ચાલો ક્યાં પહોંચ્યા હતા આપણે? ઓનલાઈન વાળા એક વખત સ્ક્રીન કરી દેજો. સ્ક્રીન ઓકે? યસ ઓર નો કહી દેજો ખાલી. ઓકે. પોતપોતાની જગ્યાએ કરી લેશે. વોઇડ રેશિયો તમારું બહુ સારું છે. બરાબર, અહીંયા ધ્યાન આપજો. સાબરકાંઠા વન્સ અગેન પાછું નદીના નામ ઉપરથી જિલ્લાનું નામ છે. કઈ નદી? સાબર. સાબરમતી ને. ચાલો જો આ જિલ્લાને સરહદ કયા કયા જિલ્લાની અડે છે? બનાસકાંઠા, બધાની પ્રિય બોર્ડર એટલે રાજસ્થાન, અરવલ્લી અને મેહોણા. કયું છે? ઓકે, ચાલો હજી વાતો કર્યો 5 મિનિટ આપું છું, વાતો કરી લો. પછી રાડો પાડતા નહીં કે હવે છોડો, હું જિલ્લા પૂરા કરે છોડીશ. બરાબર, જેવું તમારું સહકાર એટલો હું સામે લિબરલ. જેવી પાછળ ગુણગુણ ચાલુ હાથે હાથ જિલ્લા જ બતાવીશ. બરાબર, એટલે એ રીતની ગણતરી રાખજો. પાછા આવી જાવ સાબરકાંઠામાં. સાબરકાંઠા તો અહીંયા એક પોશીના આવેલું છે. એ પોશીનાનો એક પટ્ટો ગણાય, જેને ટ્રાઇબલ બેલ્ટ પણ ગણવામાં આવે. અંબાજીના ઉમરગામથી પોશીના સુધીનો એક આખો ટ્રાઇબલ બેલ્ટ છે. બરાબર, પછી એક ગુણ ભાખરી કરીને ગામ આવેલું છે. ત્યાં કયો મેળો ભરાય? ચિત્ર વિચિત્ર નો મેળો. પછી બરાબર, ખેડબ્રહ્મા તાલુકો છે. અહીંયા પોળો ફોરેસ્ટ આવેલું છે. ત્યાં હરણાવ નદી ઉપર હરણાવ ડેમ આવેલું છે. બરાબર, પછી અહીંયા વિજયનગરના મોન્યુમેન્ટ્સ આવેલા છે, મંદિરો આવેલા છે. બરાબર, પછી એક વડાલી છે, ઈડર છે, હિંમતનગર, પ્રાંતિજ. પ્રાંતિજ ગુજરાતનું એકમાત્ર એવું શહેર કહી શકાય જેના ઉપરથી કર્કવૃત નીકળે છે. આ સિવાય આપણે કર્કવૃત ક્યાં યાદ રાખી હતી? સૂર્ય મંદિર. બીજું ધીણોધર. ઓકે, એના સિવાય એક છે તાલોદ તાલુકો. બરાબર, ચલો જેને ભણાવવાની ઈચ્છા હોય પ્લીઝ આગળ આવી જાઓ. ટ્રાઇબલ બેલ્ટ એટલે કે આદિવાસી પટ્ટો અંબાજીના ઉમરગામથી ચાલુ થાય અને આપણે પોશીના સુધીનો, એટલે કે પોળો અને પોશીનાનો પટ્ટો પણ તમે ક્યાંક વાંચવામાં આવશે. બરાબર, ત્યાં આદિવાસી વિસ્તાર છે. બરાબર, જવાય. હકીકતમાં અમદાવાદ ગાંધીનગર કરતા બહુ જગ્યાએ સેફ છે. અહીંયા બહુ માથાભારે માણસો છે, ડેન્જર છે. ચાય પીવામાં પાછળથી કોઈ ટપરી મારી જાય કાંઈ નક્કી નહીં. ત્યાં બહુ પ્રેમાળ વ્યક્તિઓ રહે છે. મારા પર્સનલ એક્સપિરિયન્સ કહું છું. પછી તમારી અળવિતરાઈ ઉપર ડિપેન્ડ કરે કે સામે વાળું શું કરે. બરાબર, જે બદનામ કરે છે એ આખા બેલ્ટ ને છેક નીચે નવસારી થી માંડીને અહીંયા પોશીના સુધી સૌથી શાંત વ્યક્તિઓ છે ગુજરાતના. બરાબર, ડિપેન્ડ કરે છે તમારા એટીટ્યુડ ઉપર કે પછી ત્યાં તમે સૌરાષ્ટ્રનો હાવજ બનવા જાઓ તો પછી ભાઈ ઊંધા માથે આવવું પડે પાછું. બરાબર, કેમ કે હરેક જગ્યાએ હાવજ ની ડણકો કામ લાગતી નથી. ચાલો પાછા આવી જાઓ. સાબરકાંઠા જિલ્લાની સ્થાપના 1 મે 1960. મુખ્ય મથક હિંમતનગર. ટોટલ 8 તાલુકા છે. કેટલા તાલુકા છે? 8. ખેડબ્રહ્મા, વડાલી, વિજયનગર, ઈડર, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ અને પોશીણા. બરાબર, વસ્તી ગીચતા જુઓ કેટલી છે? 328. અને જાતિ પ્રમાણ 952. જો આપણી જે પુરાણો છે
એ તો મંગાવી છે મેં. એ તો તમને લાલચ આવી જોઈએ ને કે શું છે એમ. એ ડાયરો થોડી છે અને હું દેવાય ખબર થોડી છે કે મામલો મેદાને છે. બરાબર. ચાલો આપણા પુરાણોમાં છે ને, આપણા પુરાણોમાં જે આ સાબરકાંઠાનો વિસ્તાર છે ને એને બ્રહ્મદેશ કહેવામાં આવ્યો છે. શું કહેવામાં આવ્યું છે? બ્રહ્મદેશ. પછી એક નાસરુદ્દીન અહેમદ શાહ કરીને છે. ઓહો, આવ્યો મારો હાવજ. બરાબર. રેડી, કમ્ફર્ટેબલ. ઓકે. કુણાલ છે મારા ક્લાસનો. ચાલો ફરીથી પાછા આવી જઈએ. આજના લેક્ચરમાં તમારું કોઈનું ધ્યાન નથી રહેતું. હાલચાલ પૂછી લીધા? કોઈનો કઈ સંદેશ બારે કઈ પહોંચાડવાનો તો હું પહોંચાડી દઉં. ગાર્ડન બાર્ડનમાં ક્યાં બેહવાનું, વાટ જોવાની કાંઈ પાકું? તો હવે પાછા અહીંયા આવી જાઓ. ફરીથી ઇતિહાસ સાબરકાંઠાનો. સાબરકાંઠાનો ઇતિહાસ તો કે પુરાણોમાં સાબરકાંઠાનો આસપાસ આવેલો જે પ્રદેશ છે એને આપણે કયા નામે ઓળખતા? બ્રહ્મદેશ. બરાબર. એક આપણે મોગલ શાસક થઈ ગયા નાસરુદ્દીન અહેમદ શાહ. કોણ? અહેમદ શાહ. એને હાથમતી નદીના કાંઠે કયું નગર વસાયું? અહેમદનગર. કયું નગર વસાયું? અહેમદનગર. પછી અહેમદનગર થી થોડાક આગળ જાવ ને કે ગઢ આવે, ઈડરિયો ગઢ. બરાબર. તો ઈડરિયો ગઢ છે ને એ કોને બનાવ્યું? રાજા વેણી વત્સલા. કોને બનાવ્યું? પછી એની એક રાણી હતી, બહુ રૂઠી જતી. બરાબર. તો રૂઠી જાય તો ડુંગરની ટોચ ઉપર જઈને બેસી જાય. તો ત્યાં કઈક બનાવવું પડશે, તો ત્યાં માળિયું બનાવી દીધું. શું બનાવી દીધું? માળિયું. તો કે રૂઠી રાણીનું માળિયું પણ ક્યાં આવેલું છે? આ ઈડરિયા ગઢ ઉપર. ક્યાં આવેલું છે? ઈડરિયા ગઢ ઉપર. ઈડરિયા ગઢમાં તમે ચડવાનું ચાલુ કરો તો વચ્ચે એક ચોકી આવે. શું આવે? એટલે એનું માણે રાખેલું છે કે રાણી બા બાજુ ગયા છે કે નહીં ચેક કરવા માટે. બરાબર. એ ચોકીનું નામ છે રણમલ ચોકી. શું નામ છે? તો ઈડરિયા ગઢમાં ઈડરિયો ગઢ કોને બનાવ્યું? તો કે રાજા વેણી વત્સલાએ. ત્યાં રૂઠી રાણીનું માળિયું આવેલું છે અને ઈડરિયા જ ગઢમાં એક રણમલ ચોકી આવેલી છે. આ ત્રણ વસ્તુ ઈડરિયા ગઢમાંથી પૂછાઈ શકે. ક્લિયર? જો વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર નિર્માણ થયેલ રણમલ ચોકી પણ ઈડરિયા ગઢમાં આવેલી છે. આ છે રણમલ ચોકી. બરાબર. પછી જે લોકો ફરવા જાય પોલો ફોરેસ્ટ, તો ખાલી આને દૂરથી જોઈને આવે કે ઓકે કોઈક ડેમ છે, હરણાવ. પણ જો તમારી પાસે ઇરિગેશન નો આઈ કાર્ડ હોય તો ચોકીદાર ગેટ ખોલીને કે જાઓ સાહેબ જાઓ. એટલે ઇરિગેશનમાં પાસ થવું જરૂરી છે. આરએનબી નું આઈ કાર્ડ ચાલતું નથી. બરાબર. પણ ટોલ ટેક્સ માં આરએનબી નું ચાલે, આપણું નો ચાલે. બરાબર. એ નેશનલ હાઈવે તો સ્ટેટ કે પંચાયત તો ત્યાંય નહીં ચાલતું. બરાબર. નદીઓ એટલે ડિસાઈડ કરી લેજો કે ટોલ ટેક્સ બચાવવું છે કે ડેમ જોવા જવું છે. પણ જવાનું તો છે. તો એનું હાવ આસાન રસ્તો. હમણાં 6 લાખ ભાઈઓ દોડવાના છે. એ લોકોને ટોલ ટેક્સ જ નથી ભરવાનું હતું. પોલીસ કોન્સ્ટેબલ. બરાબર. કઈ કઈ નદી? હાથમતી, હરણાવ, કોસંબી, માઝમ, ભીમાક્ષી, વ્યાકુલ, ગુહાઈ, આકોલ, મેસવો, ખારી અને સાબરમતી જેવી નદીઓ આવેલી છે. પ્રદેશની ઓળખ. પ્રદેશ કયા નામે ઓળખાય? તો કે સાબરમતી નદીના ઉત્તરે આવેલા આદિવાસી વિસ્તારને આપણે પોશીના પટ્ટા તરીકે ઓળખીએ છીએ. કયા પટ્ટા તરીકે ઓળખીએ? પોશીના પટ્ટા તરીકે ઓળખીએ. જો અહીંથી જાય છે, આ કઈક જાય છે, અને શું કહેવાય? કકરવૃત. શું કહેવાય? કકરવૃત એટલે કે કર્કવૃત. બરાબર. તો કયા કયા જિલ્લામાંથી જાય દેખાય? કચ્છ. પછી શું યાદ રખાયું તમે કર્કવૃત માટે? અશાગમ પાક. યાદ છે કે નહીં? કર્કવૃત માટે આટલું યાદ રાખવાનું. અસા ગ મ
પાક. આ છે પૂર્વ થી પશ્ચિમ તરફ. શું છે? પૂર્વ થી પશ્ચિમ તરફના જિલ્લા. અ ફોર અરવલ્લી, સા ફોર સાબરકાંઠા, ગ ફોર ગાંધીનગર, મ ફોર મહેસાણા, પ ફોર પાટણ ને ક ફોર કચ્છ. ગુજરાત માંથી કેટલા કેટલા જિલ્લામાંથી નીકળે છે લખવું લખી નાખો. ડાબે થી જમણે અને જમણે થી ડાબે. યાદ રહ્યું? કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. બરાબર. એવી જ રીતે ગુજરાતનું પૂછે તો કેટલા સ્ટેટ છે? સોરી, ભારતનું પૂછે તો કેટલા સ્ટેટ છે? તો એના માટે શું યાદ રાખવાનું? તો કે મમ્મી પણ ગુજરાતી છે. શું યાદ રાખવાનું છે? મમ્મી પણ ગુજરાતી છે. આટલું યાદ રાખો એટલે બધા રાજ્યો આવી ગયા. ક્યાં ક્યાંથી કરો કર્કવૃત નીકળે. મણિપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ. વન્સ અગેન, મણિપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, ઝારખંડ, રાજસ્થાન, ત્રિપુરા અને છત્તીસગઢ. ગુજરાતમાં અસાગમ પાક, ભારતમાં મમ્મી પણ ગુજરાતી છે. બરાબર છે? કોઈની મમ્મી મરાઠી નહીં, બધાની ગુજરાતી. બરાબર. યાદ રહ્યું? હવે કર્કવૃત કઈ પૂછાય તો યાદ રહેશે? કાઢી નાખો. ચાલો. એટલે શું ખબર નથી? ત્રિપુરા. સેવન સિસ્ટર માં વયા જાઓ. ચાલો. જો સાબરકાંઠાના હિંમતનગર અને પ્રાંતિજ માંથી કર્કવૃત પસાર થાય છે. આર્થિક માહિતીમાં જોવા જઈએ તો આ લોકો કોબી અને ફુલેવરમાં સૌથી આગળ છે. કોબીજ અને ફુલેવરના ઉત્પાદનમાં સાબરકાંઠા સૌથી આગળ છે. બરાબર. બટાટા આપણે બનાસકાંઠા વાળાને આપ્યા અને કોબી અને ફ્લાવર કોણ લઈ ગયા? સાબરકાંઠા વાળા. બે કાંઠા જો શાકભાજીમાં રમ્યા રાખે. બરાબર. મહત્વના તાલુકા. મહત્વના પાર્થ લેક્ચર ચાલો. મહત્વના તાલુકા. હિંમતનગર. હિંમતનગર માંથી કઈ કઈ વસ્તુ પૂછાઈ શકે અથવા કઈ કઈ વસ્તુ તમારે યાદ રાખવાની છે? તો કે હિંમતનગર નું પ્રાચીન નામ શું? કોને વસાયું? નાસિરુદ્દીન અહમદ શાહ. બરાબર. હિંમતનગરમાં જામા મસ્જિદ, સાંખલેશ્વર મહાદેવનું મંદિર અને ચારમુખી મહાદેવનું મંદિર અને મિની પાવાગઢ તરીકે ઓળખાતું. કેવા પાવાગઢ તરીકે? મિની પાવાગઢ તરીકે ઓળખાતું 300 વર્ષ જૂનું મહાકાળી મંદિર આવેલું છે. મિની પાવાગઢ. પાવાગઢમાં કયા માતાજીની શક્તિપીઠ આજે જોઈતી આપણે? મહાકાળી. ઓકે. પછી ભોળાભાઈ. જો આણંદમાં આપણે ભાઈલાલભાઈ ભણશું, અહીંયા ભોળાભાઈ ભણી લો. ભોળાભાઈ દ્વારા અહીંયા એક સાબર ડેરીનું સ્થાપના કરવામાં આવી. ભોળાભાઈ પટેલ. બરાબર. પછી એક આકોદરા કરીને ગામ છે ચૌધરી. આકોદરા કરીને ગામ છે જ્યાં એનિમલ હોસ્ટેલ છે. કઈ હોસ્ટેલ છે? દેશની સૌ પ્રથમ એનિમલ હોસ્ટેલ. ક્લાસ પૂરા થાય ને અમુક અમુક ત્યાં જ મોકલી દેવા સીધા. બરાબર. એનામાં ચૌધરી નામ નથી. બરાબર. એની આજુબાજુ વાળાના છે. બે બેચો મૂકીને. બરાબર ને ચૌધરી? ચાલો. 1 જાન્યુઆરી 2015 માં આ જ આકોદરા ગામ જે ઢોરને હાચવીને બેઠું છે, હોસ્ટેલ બનાવ્યું છે, એ જ આકોદરા ગામને આપણે શું કરી નાખ્યું? ડિજિટલ વિલેજ. શું કરી નાખ્યું? કે ત્યાં કેશ નું કોઈ વહીવટ થશે નહીં, બધું યુપીઆઈ. બરાબર.
પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો. પાયલટ પ્રોજેક્ટ એટલે જો નામ આપી દીધું પાયલટ પ્રોજેક્ટ, પણ પાયલટ મોડમાં હોય તો જ વિમાન ઉડે, બાકી શું થાય? દબડકો. બરાબર, હમણાં બહુ ધબડકા થયા, 3 પ્લેન ક્રેશ થયા. બરાબર, એ યાદ રાખજો ક્યાં ક્યાં થયા છે. બરાબર, કોરિયા, રશિયા અને અજરબૈજાન, તો રશિયા વાળું છે. ત્રીજું હમણાં જ થયું. 2 મને યાદ છે, સાઉથ કોરિયા અને અજરબૈજાન એટલે રશિયા વાળું. ના, હજી એક ક્રેશ થયું છે, 3 ક્રેશ થયા છે. ચાલો આવી જાઓ, પાછા આવી જાઓ, એ જોઈ લેજો. બરાબર, નકર કરંટમાં આવશે ત્યારે હું કરાવી દઈશ. હવે પાયલટ પ્રોજેક્ટ ચાલુ કર્યું છે એનો, તો કે ઈ ડિજિટલાઇઝેશન નો, એટલે કે બધું શું થશે? ઓનલાઈન. કોને કર્યું? આઈસીઆઈસી બેંક. આ બહુ ખાસ યાદ રાખજો, પ્રથમ ડિજિટલ વિલેજ. બરાબર, અને ભારતનું સંપૂર્ણ ડિજિટલ વિલેજ પણ આ આકોતરા ગામ જ ગણાનું. તો આકોતરા 2 રીતે યાદ રાખવાનું, એક તો ઢોર એનિમલ હોસ્ટેલ અને બીજું ડિજિટલ વિલેજ. વિજયનગર. વિજયનગર એ તાલુકાની અંદર પોળો ખાતે, પોળો ખાતે અનુમૈત્રક સમયના, કયા સમયના? અનુમૈત્રક સમયના જૈન મંદિરો આવેલા છે. અહીંયા સ્ટેટમેન્ટમાં ખાલી તમારી સાથે દાવ શું થઈ જશે ખબર છે? જૈન ની જગ્યાએ બૌદ્ધ આપી દેશે. મંદિરો તો છે, બધાને ખબર છે. અહીંયા મૈત્રક અનુમૈત્રક કંઈક થઈ જાય, એ ધ્યાન રહે. પણ ત્યાં જેવું બૌદ્ધ થઈ ગયું, આપણે તો મંદિર થી જ મતલબ હતું. બૌદ્ધમાં મંદિર આવે? ત્યાં ગુફા હોય, કાં ચૈત્ય હોય, કાં વિહાર હોય, કાં સ્તૂપ હોય. થઈ ગયું ને ત્યાં આપણું દાવ. એટલે અહીંયા આખું ખોલી રાખવાની. ગુજરાત સરકાર દ્વારા હરનાવ નદીના કિનારે પોળો ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. કયો ઉત્સવ? પોળો ઉત્સવ. અને 2017માં 68માં વન મહોત્સવની ઉજવણી દરમિયાન અહીંયા આપણે કયો વીરાંજલી વનની સ્થાપના કરી? કઈ જગ્યાએ કરી? તો કે પાલદઢ ગામે. ઈડર. ઈડર તામ્ર પાષાણ યુગ. તમને કોઈ દી એમ ક્વેશ્ચન ના થયું કે આ પાષાણ યુગ આવે, તામ્ર પાષાણ યુગ આવે ને? જો પેલા તમને ખબર હોય કે આપણા પૂર્વજો છે ને, એના અમુક લક્ષણો કોની જોડે મળતા આવતા? હોમોસેપિયન્સ કહેવાય એને. કમસે કમ આપણા પૂર્વજોને તો આપણે તો રિસ્પેક્ટ આપીએ. બરાબર, હરકતો ભલે આપણી એનાથી ખરાબ હોય. બરાબર, હોમોસેપિયન્સ કહેવાય. શું કહેવાય? બરાબર, તો એ લોકો જે જે વસ્તુઓનો ઉપયોગ હથિયારો માટે અથવા એમના સાધનો માટે કરતા, તો એ યુગને આપણે પાષાણ યુગ એટલે પથરાનો જ ઉપયોગ કરતા હશે. તામ્ર પાષાણ યુગ એટલે પથરાની હારે હારે બીજા શેનો ઉપયોગ કરવાનો ચાલુ કર્યું હશે? તાંબાનો. એટલે તામ્ર પાષાણ યુગ. તો હવે કોઈ યુગ આવે એટલે તમને આઈડિયા આવવું જોઈએ કે આ કયા વખતની વાત હાલે છે. બરાબર, આપણને તો અકબરમાં દાંટી આવી જાય છે, તો આ તો ઘણું આગળ છે. બરાબર, પણ એક યુગ વિશે આઈડિયા આવજો. આપણે હિસ્ટ્રીની શરૂઆત કરશું ત્યારે આખો એક સિક્વન્સ ભણશું. પરા પાષાણ યુગ આવું આવશે, કે પથ્થરથી બી પહેલાનો યુગ. પૃથ્વી જ્યારે ખાલી એક ચપટો દડો હતો ને 2 ભાગ થયા, પેન્જિયાન પેન્થાલાસન આવું બધું આવશે. બરાબર, જે આમ એકના માથા ઉપર બમ્પ વાગીને બાજુવાળા ઉપર જશે, બાજુવાળા એના બાજુવાળા ઉપર જશે, ત્યારે બહુ મજા આવશે. મને, તમને નહીં. બરાબર, ચાલો અહીંયા તમારે ખાલી યાદ એટલું રાખવાનું છે કે ઈડર ખાતેથી આપણે ખડક ચિત્રો મળ્યા છે, પણ કયા કાળના મળ્યા છે? તામ્ર પાષાણ યુગના મળ્યા છે. બરાબર, બીજું એક બોલુંદ્રા ગામ છે. કયું? બરાબર ગામનું નામ છે ને, સાબરકાંઠા વાળા બોલુંદ્રા ગામ છે. ત્યાં શિવ અવતાર તરીકે જાણતા કાળ ભૈરવનું એકમાત્ર શિખર વાળું મંદિર આવેલું છે. કેવું? કાળ ભૈરવનું મંદિર મારા ખ્યાલથી શિખર વગરનું હોય, હજી સુધી તમે જોયા હશે. અહીંયા શિખર વાળું છે. બરાબર, એટલે આ પણ પૂછાઈ શકાય. આ સિવાય ઈડર છે શેના માટે વખણાય? રમકડા માટે. શેના માટે? આ સિવાય એક સંખેડા છે, એ રાચર ચિલ્લા માટે. વોટ ઇઝ મીનિંગ ઓફ રાચર ચિલ્લું? એ નહીં ખબર હોય. નહીં ખબર ને જાય?
ફર્નિચર એટલે જ રાચરચીલું. બરાબર. એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ થાય કે ઘરની બધી સામાન રાખવાની વસ્તુઓ એટલે રાચરચીલું. પ્રાતિજ, જો નવું આવ્યું. પ્રાતિજ, પ્રાચીજ તાલુકામાંથી કર્કવૃત પસાર થાય છે. બરાબર. કર્કવૃત પસાર થાય છે અને અહીંયા એક હરસોલ કરીને ગામ છે. ત્યાં જઈ ભાઈ શું જોવા મળે તો ગરમ પાણીના ઝરા. ભ્રમ કેવા તૂટે છે કે 4 જ જગ્યાએ ગુજરાતમાં ગરમ પાણીના ઝરા છે. કેટલી જગ્યા થઈ ગઈ? 6 થઈ. ગરમ પાણીના ઝરા આવેલા છે. હવે કયા સાબરકાંઠા વાળા છે જેને ખબર નથી ગરમ પાણીના ઝરા આવેલા છે? બાવળિયો ને. પણ ઘણી વખત એવું થાય કે એ પાણી ઠંડુ થઈ જાય છે. બરાબર. એટલે એડ કરી નાખજો ગરમ પાણીના ઝરાની લિસ્ટની અંદર પાછા. એક તુવા ટીંબા, બીજું જય બોલ એના પેલા હું બોલીશ. તુવા ટીંબા, સુંદરા, ઉનાઈ, કાવી કંબોઈ અને તુલસી શ્યામ. ડન. ઓકે. અને હવે આવ્યું અલગ હરસોલ. તો એક આપણે ભણ્યા હતા હરસા કુંડી. નામ પહેલી વાર સાંભળો છો ને? જામનગરમાં ભણ્યા હતા. તો ચાલો હંસ કુંડી કરો, હંસ સ્થળી કરો. તેના માટે તું ભાઈ વાવ, તુક્કા મારવાની લિમિટ આજે ચેક કરીએ તમારી. ચાલો ચાલો એનર્જી ને રિલેટેડ છે. ટાઇડલ એનર્જી તો ક્યાં હતી? હાલો સ્થળ, સ્થળ 3 સ્થળ તમારી સામે હે. બેડીમાં તો ઓલી હતી આપણી સેનાનું થલ સેનાનું કેન્દ્ર. મેં કીધું એ 3 માંથી એક જ છે. હંસ થી જ ચાલુ થાય છે. ઓનલાઈનમાં કોઈ છે વિરલો? એસી જણામાંથી કોઈ નહીં. જોડિયા ખાતે તો આપણે ઓલું ડિસેલિનેશન પ્લાન્ટ નાખ્યું. તમે ખોટું બોલો, હું સાચો કરતો હોઉં. 3 તો કીધું મેં. હંસથળી, હરસાકુંડી. એક જ જાણો નમૂનો, સોરી ઉત્તમ. આ ઓલાનું વાંક છે, મારો વાંક નથી. ઉત્તમ સોરી. હિરન તું 2 જણા ઓલાને કારણે આટામાં આવી જા. એક જ જણાને કોન્ફિડન્સ છે કે ઈ જ છે. ચૌધરી. હંસથળી જ આવશે. બરાબર. ટાઇડલ એનર્જી ઉત્પન્ન કરતું એકમાત્ર આપણું સ્થળ હંસથળી. જામનગરમાં જોયું તું આપણે. યાદ છે ને? મોજા બથડાય. આને કેવું કહેવાય? કેવી એનર્જી કહેવાય? રિન્યુએબલ કે નોન રિન્યુએબલ? ઓકે. ચાલો પાછા આવી જઈએ. અહીંયા નેશનલ હોર્ટિકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા શેનું નિર્માણ કરવામાં આવ્યું છે? તો કે સેન્ટર ઓફ એક્સલન્સ. પણ શેનું? વેજીટેબલ નું. સેન્ટર ઓફ એક્સલન્સ વર્ડ આવે ને એટલે સમજી લેવાનું કે અહીંયા પૈસા બરબાદ જ હશે. એક એવું સ્થળ બનાવશે કે ત્યાં બધી વેજીટેબલની વેરાયટીઓ હશે અને એના ઉપર રિસર્ચ કરવામાં આવશે. રિસર્ચ નામે ખાલી પૈસા ખર્ચ થશે. બાકી કોબી તો ખેડૂત એ જ રીતે ઉગવશે કે પેલા ઉગવતો હતો. બરાબર. અને કોબીનો દડો નાનો થાય હારો કે મોટો થાય હારો? નાનો. એ અડધાને નહીં સમજાય. ન સમજાણું. જો કોબીનો દડો નાનો હોય ને તો મહિલાઓ જે માંગે ને કે 250 ગ્રામ, તો એ દડો કાપવો ન પડે. બરાબર. તો એનો ભાવ આવે.
બરાબર, પણ જો મોટો 1.5 કિલોનો દડો હોય ને 2 ટુકડા કરે તો અડધો તો વેસ્ટ જ જાય, અને 1.5 કિલો ખાય એટલું પરિવાર ના હોય. હવે મારા જેવો 24 જણાનો પરિવાર વાળો માણસ હોય એને 2 દડા ટૂંકા પડે, બરાબર. પણ અમુક 3 જણાનો પરિવાર વાળો હોય એને નાનો દડો પણ મોટો લાગે. એટલે કે કોબી એવું વાત છે કે જે નાનો દડો હોય ને તેનો ભાવ વધારે આવે મોટા કરતા. આ જેને જીપીએસસી પછી ખેતી કરવી છે એના માટે ટિપ્સ છે. ખેડ બ્રહ્મા, ખેડ બ્રહ્મા, તો કે ખેડ બ્રહ્મામાં ચતુર્મુખી બ્રહ્માજીનું મંદિર આવેલું છે, 4 મુખ વાળા. એક્ઝેક્ટલી જો ચતુર્મુખ નું મતલબ સમજાવે કેવું, વગર પૈસે ટ્રાન્સલેટર મળે, ખામી ફી આપે. એટલે કહું ને, ખામી ફીસ આપે ને પાછું ટ્રાન્સલેટ કરી આપે. સર્વિસ છે ભાઈ. ચાલો આવી જાવ પડે. ખેડ બ્રહ્મા, ખેડ બ્રહ્મા, જો બીજા કોઈ ન કરવી પડે, આમાં જઈ જાવ. ખેડ બ્રહ્મા ચતુર્મુખી બ્રહ્માજીનું અહીંયા મંદિર આવેલું છે, જેના કારણે આ શહેરને ખેડ બ્રહ્મા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને ખેડ બ્રહ્મા ભારતનો પ્રથમ વાઈફાઈ તાલુકો બન્યો છે. વલસાડ નું એક ગામ બન્યા હતા તમે વાઈફાઈ માં, બરાબર. આ તાલુકો છે, હમણાં જિલ્લો આવશે, ટેન્શન ન લ્યો. વાવ, તળાવ અને સરોવર, જો આના 2 નામ છે, રણમલસર અને રાણી તળાવ. ઈડરિયા ડુંગરની એક્ઝેક્ટ પાછળ પોલો ફોરેસ્ટ બાજુ જોતા તરત જ પેલું તળાવ આવે, એને શું કહેવાય? રાણી તળાવ અથવા રણમલસર. બીજું ગંભીરપુરાની વાવ આવેલી છે ઈડરમાં, બરાબર. આ કાજીની વાવ પણ કહી શકાય અને કાજીની વાવ પણ કહી શકાય, બરાબર. કાજીની વાવ પણ કહી શકાય અને કાજીની વાવ પણ કહી શકાય. ક્યાં આવેલી છે? હિંમતનગરમાં. અને બીજું છે નાગરાણીની વાવ. કેવી રાણી? નાગરાણીની વાવ આવેલી છે, એ પણ ક્યાં આવેલી છે? હિંમતનગરમાં. હવે હવેલી અને કિલ્લાઓ જુઓ, કયા કયા કિલ્લા આવેલું છે? એક તો દૌલત નિવાસ પેલેસ આવેલું છે, દૌલત નિવાસ પેલેસ આવેલું છે. આ પેલેસ મહારાજા દૌલતસિંહજી એ હાથમતી નદીના કિનારે બનાવ્યો. કોને બનાવ્યું? દૌલત ઉપરથી દૌલતસિંહ યાદ આવી જાય. કઈ નદી? તો કે હાથમતી. સાબરકાંઠામાં 2 જ નદીઓના કાંઠે આવશે જનરલી, સાબર અને હાથમતી. 2 ભેગી થઈને શું થાય? સાબરમતી. આગળ ખાલી એક હરણાવમાં આપણે યાદ રાખ્યું, પોળો ઉત્સવ, બરાબર. કઈ નદીના કિનારે બનાવ્યું? તો કે હાથમતી નદીના કિનારે, જેને લાવા દુર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવા દુર્ગ તરીકે ઓળખવામાં આવે? લાવા દુર્ગ તરીકે ઓળખવામાં આવે. પછી એક આવેલો છે રૂઠી રાણીનો મહેલ, જેને રૂઠી રાણીનો માળિયો પણ કહેવામાં આવે, જે અહીં આગળ છે. રાજાને કંઈક ગુસ્સો આવે તો ખાલી ધક્કો જ મારવાનો, રાણી સીધા મોક્ષના દ્વારે, બરાબર. રૂઠી રાણીનો મહેલ કહી દો કે રૂઠી રાણીનો માળિયો ક્યાં આવેલું છે? તો કે સાબરકાંઠા જિલ્લાના અરવલ્લી પર્વતમાળામાં ઈડર ખાતે આવેલું છે. ઈડર ખાતે આવેલું છે. પછી આજે રૂઠી રાણીનો મહેલ જે કયો કે જે માળિયું કયો, એનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો? તો કુમારપાળ સોલંકીએ. કોને કરાવ્યું? કુમારપાળ સોલંકીએ. અહીંયા એક મસ્ત મેળો ભરાય છે, ચિત્ર વિચિત્રનો મેળો. કેવો મેળો? ચિત્ર વિચિત્રનો મેળો. જો અહીંયા દેખાય છે ક્યાં? તો કે ગુણ ભાખરી. ગોળ ને ભાખરી નથી, આ ગુણ ભાખરી છે. સૌરાષ્ટ્ર વાળાના કામ ગોળ ભાખરી જ કે ગોળ ભાખરીનો મેળો, પણ આ ગુણ ભાખરીનો મેળો છે. ક્યારે ભરાય? તો કે ફાગણ વદ 14 ના દિવસે. હવે કયું આવશે? ગાંધીનગર, ધ સિટી ઓફ સેટિંગ્સ. તમે સમજો છો એ નહીં, સરકારી, સરકારી.
ગાંધીનગર જો બહુ નાનો, એકદમ મસ્ત, જેને જે કરવું કરો, ખાલી કોઈ નડવાનું નહીં. એક જ શરત ગાંધીનગરમાં રહેવાની. તો જો બાજુમાં મેહોણા, એક બાજુ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, અમદાવાદ, બરાબર. કેટલા જિલ્લાની? તો કે 5 જિલ્લાની સરહદ અડે. તાલુકા કેટલા છે? તો કે કલોલ, ગાંધીનગર પોતે, માણસા અને દહેગામ, બરાબર. અહીંયા એક આપણે સૌથી મહત્વનું છે રૂપાલ. રૂપાલની પલ્લી, એવું કહેવાય કે ઘીની નદીઓ વહે એ દિવસે, બરાબર. એના સિવાય અહીંયા અડાલજની વાવ છે. મેં તમને રાણી રૂડાબાઈ વાળી સ્ટોરી કીધી હતી, બરાબર. પછી કોબામાં એટલું બધું ખાસ છે નહીં. ચાલો, પાંચ મિનિટ. ચલો, ગાંધીનગર જિલ્લો, બરાબર. ગ્રીન સિટી કહેવાય. કેવી સિટી? ગ્રીન સિટી, પાટનગર સિટી, બરાબર. ગુજરાતનું હરિયાળું શહેર, સોલાર સિટી, નોટ એસેન્ટ્રિસિટી, બરાબર. તેવી 4 ઉપમાઓ મળી ગાંધીનગરને. ગ્રીન સિટી, પાટનગર સિટી, હરિયાળું શહેર, સોલાર સિટી. આના મેં કાંઈ યાદ નથી રાખવાનું, બરાબર, કેમ કે આ બધાને કોમન છે, બધાને મળશે. પણ અહીંયા જો 1990 ગાંધીનગરને ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ નો એવોર્ડ મળ્યો હતો. ત્યારથી લાઇમલાઇટમાં આવ્યા અને ત્યાર પછી ઝાડવા કપાવવાનું ચાલુ થયા, બરાબર. હું જયારે 2016 ગાંધીનગરમાં આવ્યો ને ત્યારે જવાહર રોડ ઉપર આપણે નીકળીએ ને, તો આ ટાઈમે એટલા પીળા કલરના ફૂલડા તમને દેખાય ને કે તમને 5 મિનિટ ત્યાં ઉભો રહેવાની ઈચ્છા થાય. અત્યારે એ કલરનો ફૂલડો જ નથી દેખાતો મને જયારે નીકળે ને ત્યારે. એટલે કે છેલ્લા 7 વર્ષમાં ગાંધીનગર મેં બદલાતા જોયું છે, બરાબર. અમુક છે કે 7 વર્ષમાં ત્યાં તૈયારી કરે છે, એ અલગ વસ્તુ છે. સ્થાપના 1 ડિસેમ્બર 1964. મુખ્ય મથક ગાંધીનગર પોતે. 4 તાલુકા ગાંધીનગર, દહેગામ, કલોલ અને માણસા. ગાંધીનગરમાં આરએનબી એક્શન બને. ગાંધીનગરમાં આરએનબી એક્શન બને. તમને ખબર ગાંધીનગરના કલેક્ટરનો પગાર આરએનબી એક્શન કરે છે. ગાંધીનગરમાં એક જ આરએનબી એક્શન પાસે એટલું પાવર છે જેટલું બીજે ક્યાંય નથી. વહીવટી શાખા ન હોવાને કારણે ગાંધીનગરના તમામ અધિકારીઓ છે ને એનો પગાર એક્શન કરે કલેક્ટરનો એનો. એટલે જો કેટલી સત્તા હશે એક્શન પાસે. એટલે કે પાવરફુલ જોબ છે આરએનબી એક્શન. પાર્થ સાહેબ ને પૂછજો આરએનબી એક્શન કોણ છે. આરએનબી એક્શન કોણ છે પૂછે. આરએનબી એક્શન ગાંધીનગરમાં કોણ છે પૂછે છે. મેં એવું કીધું કે આરએનબી એક્શન પાસે સૌથી વધારે પાવરફુલ એક્શન અહીંયા આરએનબી નું એક્શન ગણાય, કેમ કે પગાર કરવાની ઓથોરિટી એની પાસે છે. રેડી? હવે તો માનવામાં આવશે ને? મને નથી ખબર. ચાલો, वो राज उसके साथ ही चला गया, तुम नहीं जाओ તો હું પર કાઢ પેલા. ચાલો, હવે સિરિયસલી ભણીએ. આવી જાઓ. ગાંધીનગર જો જાતિ પ્રમાણ 923, વસ્તી ગીચતા
650. તમને લાગે છે સેક્ટર 6 ની વસ્તી ગીતતા જ 5000 ઉપર હશે? બરાબર. શરૂઆતનું પાટનગર અમદાવાદ હતું. શરૂઆતનું પાટનગર અમદાવાદ હતું. જ્યારે 1960 માં જીવરાજ મહેતાએ ગાંધીનગરનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાનું સૂચન કર્યું અને ગાંધીનગરના રચના મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયની અંદર 1 ડિસેમ્બર 1964 ના રોજ અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી કરવામાં આવી. અને આ બળવંતરાય મહેતા ખબર ને, ડર કે આગે જીતે વાળા. વડી પાછો અટકાણો સરસપુર. પાકું? ફરીથી તારી કેસેટ સરસપુરે અટકાણી. સુથરી સરસપુર આપણે ઓલું વન ભણ્યા હતા, રક્ષક વન. હકીકતમાં તારી કેસેટ ચોટેલી જ છે હજી, ત્યાં જ. કઈ ટેન્શન છે? કોઈ ના પાડી? ચાલ જો જિંદગીમાં ઉતાર ચઢાવ આવતા રહે, આટલું ટેન્શન નહીં લેવું. ચાલો આવી જાઓ પાછા. મારે બારડ પરિવારમાં કઈ કેવા જવું પડે એવું ન કરતો તું. ઓલો આપણો ઓરેન્જ ટી શર્ટ વાળો ભાઈ છે ને, એની હમણાં સગાઈ છે. તો એના રિવ્યુ માટે મને ફોન આવ્યો હતો કે તમારે એક છોકરો છે, જરાક હિસ્ટ્રી કાઢીને કેતો. હવે સાચી હિસ્ટ્રી કીધી હોય શું કે ઓલા સામે વાળા? તો એને મારા દિલ ઉપર પથ્થર રાખીને કીધું છોકરો બહુ વ્યવસ્થિત છે. બરાબર. હું ગમે એટલું ખરાબ થાય પણ ખાવ એટલું ખરાબ નહીં કરું. પછી મારે બાયડ પરિવારમાં કઈ કેવું પડે. ચાલો આવી જાઓ, પાછા આવી જાઓ. પાછા લા કાબુસિયર આવી જાય. ચંદીગઢના સ્થાપક લા કાબુસિયરની દેખરેખમાં HK મેવાડા અને પ્રકાશ આપ્ટે, કોને HK મેવાડા અને પ્રકાશ આપ્ટે દ્વારા આ ડિઝાઇન કરવામાં આવીને નાના મોટા 30 સેક્ટરનું આયોજન કરીને ગાંધીનગરની રચના કરવામાં આવી. બરાબર. ગાંધીનગરના તમામ આડા રોડ છે એને આલ્ફાબેટિક, રાઈટ બેલિન, અને ઉભા રોડ છે એને ન્યુમેરિકલ નામ આપવામાં આવ્યા. જ્યાં જંકશન મળે ત્યાં આલ્ફાબેટ અને ન્યુમેરિકલ મેચ થાય. ફોર એક્ઝામ્પલ, મારું આ રોડ છે ઈ છે કે રોડ, બરાબર. આ છે KH રોડ, બરાબર. તો આ છે રોડ નંબર 1, તો આને K1 કહેવાય. આવી આયોજન છે, બરાબર. આ KH1 થઈ ગયું, બરાબર. જો આ ધંધો કરવા આવ્યા છો તમે અહીંયા. આ રોડ નંબર 2, તો જ્યાં જ્યાં આલ્ફાબેટ મળશે એ સર્કલ નું નામ આપી દીધેલું છે. હવે તમે ક્યાંય સેક્ટરમાં મુજાવ તો જોઈ લેજો તમારે કઈ બાજુ જવાનું છે, બરાબર. નદીઓ લઈ જાઓ. નદીઓ સાબરમતી, ખારી, મેસવો અને વાત્રક. સાબરમતી, ખારી, મેસવો અને વાત્રક. જાતિ પ્રમાણ તમે જો તો સમગ્ર ગુજરાતમાં પુરુષ સાક્ષરતામાં, નોટ એ સ્ત્રી, પુરુષ સાક્ષરતામાં ગાંધીનગર છે એ પ્રથમ ક્રમે છે. શા માટે? તો કે જીપીએસસી પાસ કરીને પોસ્ટિંગ તો અહીંયા જ આવે ને. અધિકારીઓનું નગર પણ કહી શકાય ગાંધીનગરના. અભયારણ્ય તો કે ઇન્દ્રોળા પાર્ક આવેલું છે, ત્યાં આવેલું છે ગાંધીનગરમાં. અને ઇન્દ્રોળા પાર્ક ભારતનું સૌથી મોટું પક્ષી ગૃહ છે. ભારતનો સૌથી મોટું પક્ષી ગૃહ છે. હિંગોળગઢ પછીનો. હિંગોળગઢ આપણે ક્યાં ભણ્યા હતા? રાજકોટ, બરાબર. હિંગોળગઢ પછીનું બીજું આ સ્થળ છે કે જ્યાં પ્રાકૃતિક શિક્ષણ આપવા માટે આવે છે, બરાબર. પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય
એટલે કે જે આપણા બોટનિકલ વાળા હોય, બી ગ્રુપ વાળા બીએસસી કરવા જાય એ લોકોની અહીંયા 15-15 દિવસની ટ્રેનિંગ હોય, બરાબર. પછી આપણા બધાનું પ્રિય સરિતા ઉદ્યાન પણ અહીંયા આવેલું છે, હીરાભાઈ, બરાબર. જો ગાંધીનગર માંથી બહુ ઘણી બધી અલગ અલગ જગ્યાએથી કુદરતી વાયુઓ મળે છે. તો કઈ કઈ જગ્યાએથી કુદરતી વાયુઓ મળે? ઇન્દ્રોડા, વાવોલ, છત્રાલ અને પાનસર માંથી ખનિજ તેલ તેમજ કુદરતી વાયુઓ મળી રહ્યા છે. તમે સેક્ટર ઉપર આંટો મારતા હશો તો એક ઓલું ચકરડું ઉપર નીચે થતું હશે, બસ એ ખનિજ તેલ પમ્પિંગ માટે છે, બરાબર. ગાંધીનગરના કલોલ તાલુકાના પાનસર ખાતે તેલ ક્ષેત્ર આવેલું છે, તેલ ક્ષેત્ર આવેલું છે, બરાબર. તમે છે ને લેક્ચર પૂરો થાય પછી યુટ્યુબ પર સર્ચ મારજો, વાવોલના અમુક ઘરોની અંદર છે ને ગેસ પાઇપ લીક થઈ હતી, તો ગેસ ગમે ને લાઇટર મારે ને ઘરમાં ત્યાં હળગવા લાગતો, તો બધા એવું સમજતા કે નીચેથી છે ને ગેસ આવે છે, ઓએનજીસી વાળાને ખર્ચો કરાવી દીધો. આ ગાંધીનગર છે, બરાબર. યુટ્યુબ પર આવશે વિડીયો, બધા લાઇટર લઈને એમ બધા ખતરો કા ખિલાડી, કોઈ મોટો ધડાકો થયો હોય તો, બરાબર. કલોલમાં ઇફકોનું રાસાયણિક ખાતરનું કારખાનું આવેલું છે. ક્યાં આવેલું છે? કલોલ. થર્મલ પાવર સ્ટેશન, મારા પ્રિય વિદ્યાર્થીઓ જે તમે ડાઉટ લઈને આવ્યા હતા, તાપ વિદ્યુત મથક પહેલી વખત નામ સાંભળ્યું હતું અમુકે, બરાબર. હમણાં જ પાડવામાં આવ્યા હતા અને વળી પાછા ઉભા કરવામાં આવ્યા. આ જે બોઇલર્સ છે એ, બરાબર. સંશોધન કેન્દ્ર, કયા કયા સંશોધન કેન્દ્ર આવેલા છે? તો કે ફળ સંશોધન કેન્દ્ર આવેલું છે દહેગામમાં, ફળ સંશોધન કેન્દ્ર આવેલું છે દહેગામમાં. રિજનલ સ્ટેશન ફોર ફોરેજ પ્રોડક્શન એન્ડ ડેમોન્સ્ટ્રેશન પણ અહીંયા આવેલું છે. તમારે ખાલી આટલું યાદ રાખજો, ફોરેજ પ્રોટેક્શન, બીજું કાંઈ યાદ નહીં રહે, મને ખબર છે, પણ કંઈક ફોરેજ વાળું હતું રિજનલ સ્ટેશન, એ ગાંધીનગરમાં આવેલું છે, એટલું યાદ રાખજો. 1999 ગાંધીનગર ખાતે ઇન્ફોસિટી નો શિલાન્યાસ થયો. આનામાંથી અડધા તો પેદા નહીં થયા હોય ત્યારે ઇન્ફોસિટી બની ગઈ છે, બરાબર. પછી ગુજરાતનો પ્રથમ સાંસ્કૃતિક બાગ, આપણે હજી સુધી કેટલા સાંસ્કૃતિક વન ભણ્યા? સરસપુર, બરાબર. અહીંયા પુણ્યત વન નું આયોજન કરેલું છે. આપણે ગયા છો જોવા પુણ્યત વન? મેં કીધું તું જઈ આવજો. હીરા યાર, જે જોવાનું હોય એ જોતા નથી. પુણ્યત વન તો કે 2004 55માં વન મહોત્સવ દરમિયાન, કયા વન મહોત્સવ? 55માં વન મહોત્સવ દરમિયાન આપણે પુણ્યત વનની રચના કરીને, આ પુણ્યત વન છે એ શેના બેઝડ છે? તો કે નક્ષત્રો ઉપર, નક્ષત્રની થીમ ઉપર બનાવેલું છે આખું, બરાબર. ગાંધીનગર ખાતે આવેલી વિધાનસભાનું નામ છે એ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. સરદાર વલ્લભભાઈ સાથે કમ્પેરિઝન કરતા નહીં, લેવા દેવા છે ને, મોટા ભાઈ નું નામ છે, બરાબર. મોદી હમણાં કઈ દુનિયામાં છો તું? આ વિઠ્ઠલભાઈ ખાસ યાદ રાખજો, વલ્લભભાઈ માં દાવ ન થઈ જાય. 2 વખત ક્લાસ 3 માં પૂછાયેલું છે, ક્લાસ 2 માં નથી પૂછવાનું. ભારત દેશનું એકમાત્ર લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ, લીગલ હિસ્ટ્રી મ્યુઝિયમ એટલે લીગલ એટલે કઈ વસ્તુ આવશે? અહીંયા લો ટાઈપની વસ્તુ આવશે, બરાબર. ક્યાં આવેલું છે? તો કે GNLU, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે. ક્યાં આવેલી છે આ? રાયસણ. 2017 અહીંયા મેરીટાઈમ યુનિવર્સિટી, અહીંયા જાઓ પાછા, મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. ક્યાં? તો કે ગાંધીનગર ખાતે. તો આપણે મેરીટાઈમ મ્યુઝિયમ ક્યાં સ્થાપ્યું? હું પૂછું, એ જ કહેશે. મેરીટાઈમ મ્યુઝિયમ સાઉથ માંથી કોઈ કેન્ડિડેટ? તમારા સમૂહમાં છૂટ, કોઈ તૈયાર નહીં થાય. પાછળ ઓકે, ચૌધરી પાક્કું? વેરાવળ નહીં આવે ને? હજી એકવાર વિચાર લેજો.
ઓકે, લોથલ જ આવશે, પણ ચૌધરીના કોન્ફિડન્સમાં આ વખતે ફૂલ માર્ક્સ. ભલે હજી હોપારી પૂરી નથી થઈ. ચાલો, આ ચિલ્ડ્રન યુનિવર્સિટી પણ પૂછાય છે. મેરીટાઈમ યુનિવર્સિટી લોથલ જ આવશે ને કોણ કોણ બનાવશે ચૌધરી? હવે બોલ, ઉભા રહો. કોણ કોણ બનાવશે મેરીટાઈમ મ્યુઝિયમ? બે સરકારો બનાવવાની હતી. હા, હકીકતમાં 4-5 રાજ્યનું રાજા ને બાકી 3-4 ગામડા એમને દઈ દેત તને. જો એકની કેસેટ બર્થડે પાર્ટી ઉપર ચોટેલી છે, બરાબર, સરસપુર અને પાર્ટી, એના સિવાય એને કઈ આવડતું જ નથી. પણ તમારા માટે પાર્ટીનું આયોજન થઈ રહ્યું છે, જેને કોન્ટ્રાક્ટ આપવાનું છે અને અપાઈ ગયો છે ને મેન્યુ ડિઝાઇન કરે છે. બરાબર, શાંતિ રાખશો તો પ્રોગ્રામ થશે, બાકી ચાલો. એશિયાની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી, એશિયાની જે ભારતની નથી, અહીંયા ધ્યાન આપજો. એશિયાની સૌપ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ? તો ગાંધીનગર ખાતે. ભારતનું સૌપ્રથમ ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ એ પણ ક્યાં સ્થાપવામાં આવ્યું? ગાંધીનગરમાં આવેલી ગિફ્ટ સિટી ખાતે. પછી અહીંયા પેથાપુર ગામ આવેલું છે. પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ જે છે એને વર્ષ 2018-19 માં જીઆઈ ટેગ આપવામાં આવ્યું. જો ઓલી બેનો મહેંદી મૂકતા હોય ને એવી રીતે કાપડ ઉપર ભાત ઉતારવાના આવા બ્લોક બનાવવામાં આવે અને એ કાપડ ઉપર રંગમાં બોળી અને કાપડ ઉપર છાપ ઉતારવામાં આવે. આને કહેવાય પેથાપુર બ્લોક્સ. અને આવા બ્લોક્સ પેથાપુરમાં બને છે એટલા માટેનું નામ પડ્યું છે પેથાપુર. ઓકે, પણ એને જીઆઈ ટેગ મળેલું છે. ઓકે, ગોટ ઇટ? ચલો, આ સિવાય બીજે ક્યાં ફરવા જવું? તો કે ગાંધી સ્મારક જાઓ, બરાબર, એને મહાત્મા મંદિર કહેવાય. અક્ષરધામ જાઓ, મહાત્મા મંદિર જાઓ, રાજભવન જાઓ, હીરા સરિતા ઉદ્યાન જાઓ, સ્વર્ણિમ પાર્ક જાઓ, બરાબર. આવા ઘણા બધા ફરવાલાયક રમણીય સ્થળો છે. માણસા કયું? સાબરમતી નદીના કિનારે જૈનોનો પ્રસિદ્ધ તીર્થ મહુડી આવેલું છે. કયું આવેલું છે? મહુડી. ને મહુડી નું શું વખણાય? સુખડી. હીરો જોયાની વ્યથા કે ત્યાં ને ત્યાં ખાવી પડે. બરાબર, લઈ આવી હોય તો ક્યાં જવાનું? કયા હનુમાનજી ના મંદિરે જવાનું? ડભોળા. બરાબર, એ પણ મંદિર બહુ વ્યવસ્થિત છે. ચલો, મહુડી આવેલું છે, એનું પ્રાચીન નામ શું છે? મધપુરી અથવા મધુપુરી. તમારામાં મધુપુરી લખેલું હશે, બરાબર. રેડી? કલોલ. તો કે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ નો રાસાયણિક કારખાનાનું સૌથી મોટું સંકુલ અહીંયા આવેલું છે. આનું ફૂલ ફોર્મ શું થાય? ઇફકો. વાવ, તળાવ ને સરોવર. તો અડાલજની વાવ, તો અડાલજની વાવ ક્યાં આવેલી? ઓફકોર્સ અડાલજમાં. કોને બનાવી? રાણી રૂડાબાઈએ. બરાબર, ખર્ચો કરાયો તો અહમદ શાહનો, યાદ છે ને? બસ. પછી ચાંપા વાવ આવેલી છે દહેગામમાં. માણસાની વાવ ક્યાં આવે? માણસામાં. ચલો, દાવ કરીએ. સૂર્યજોત તળાવ બધા ગયા હશે. સેક્ટર 1 લેક, સેક્ટર 1 ની લેક છે ને એનું નામ છે સૂર્યજોત તળાવ. બરાબર. જો વળી પાછું આવ્યું માલવ તળાવ. માલવ તળાવ ક્યાં મળ્યું હતું બીજા આપણે? બરાબર, તો હવે જોઈ લેજો, દાવ ના થાય. મેળા અને ઉત્સવો, આના અંદર આપણે બે વસ્તુ યાદ રાખશું. એક તો પલ્લીનો મેળો, રૂપલની પલ્લી કહેવાય. બે એક જ છે. રૂપલ માતાજીના મંદિરમાં ઘીનો મેળો ભરાય છે. પલ્લીને ઘી વડે નવડાવવામાં આવે અને એવું કહેવાય
કે રૂપલ ગામની હરેક શેરીઓમાં ઘી નદીઓની જેમ વહેતું હોય, બરાબર? તો કે આસો સુદ નોમના દિવસે રૂપાલ ગામે વરદાયની માતા પલ્લીનો આ મેળો ભરાય છે, જેને ઘીનો મેળો પણ આપણે કહીએ છીએ, બરાબર? પછી એક ઉત્સવ ઉજવાય છે વસંત ઉત્સવ, આ વખતે તમને માણવા મળશે આ, બરાબર? વસંત ઉત્સવ ક્યારે ઉજવાય? તો કે દર વર્ષે ગાંધીનગરના સંસ્કૃતિ કુંજમાં એટલે કે સરિતા ઉદ્યાનની પાછળ, બરાબર, દર વર્ષે ફેબ્રુઆરીમાં વસંત ઉત્સવનો આયોજન કરવામાં આવે છે, બરાબર? હરેક રાજ્યમાંથી પોતાના રાજ્યને રિપ્રેઝેન્ટ કરતા સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન અઠવાડિયા પૂરતું કરવામાં આવે, બરાબર? મ્યુઝિયમ જુઓ તો કે નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય આવેલું છે ગાંધીનગરની અંદર, અને બીજું છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા. અને મેં જેટલી પણ હિસ્ટ્રી વાંચી છે અહીંયા વાંચી છે, એટલે કોઈને વાંચવા જવું હોય હિસ્ટ્રી, અહીંયા બહુ સારી એવી બુકો છે જૈન આરાધના કેન્દ્રમાં, પણ ત્યાં જઈને જ વાંચવું પડશે, બરાબર? મહત્વની યુનિવર્સિટીઓ જો આઈઆઈટી ગાંધીનગર 2008 માં, ગુજરાત લો કોલેજ 2003 માં કોબા ખાતે, ડીઆઈસીટી 2001 માં, પીડીપીયુ 2009 અને કામધેનુ યુનિવર્સિટી 2009. આ સિક્વન્સ યાદ રાખજો પ્લીઝ, સાલના સિક્વન્સ યાદ રાખજો. ગુજરાત લો કોલેજ ઉપર કરી નાખજો, ડીઆઈસીટી એનાથી ઉપર કરી નાખજો, એક જોડકામાં પૂછાયેલું છે, બરાબર? કયાની સાલ યોગ્ય નથી, બરાબર? જો કે હું પ્રશ્ન પૂછી લઈશ એટલે તમારો વાંધો નહીં આવે. એશિયાની પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી અહીંયા સ્થાપી 2009 ની અંદર આપણે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી આપણે 2011 ની અંદર ગાંધીનગરમાં સ્થાપી. ગુજરાત રક્ષા શક્તિ યુનિવર્સિટી આપણે 2009 ની અંદર સ્થાપી, અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ચૌધરી ઢોસા ફ્રૂટ ડીશ બહુ સારું મળે છે. એક એક વખત જાઉં તારા ખાવાની વસ્તુ હવે આવે છે. ચાલો, ગુજરાત સાહિત્ય અકાદમી છે એની સ્થાપના 1981 માં કરવામાં આવી. ક્યાં કરવામાં આવી હતી? ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. અને આ સંસ્થા છે એનું મુખપત્ર આપણે જેમ પરબ અને વર્તમાન ભણ્યા હતા એવી રીતે આનું શું છે? શબ્દ સૃષ્ટિ. શું છે? શબ્દ સૃષ્ટિ. સમાધિ સ્થળમાં જોયું ત્યાં ચિમનભાઈ પટેલની સમાધિ આવેલી છે, અને આ સમાધિ એક્ઝેક્ટ જોવા જાવ તો ક્યાં આવેલી છે? તો કે જે સંસ્કૃતિ કુંજ મેં તમને કીધું આમ સિક્વન્સ યાદ રખાવડાવે કે સરિતા ઉદ્યાનની બાજુમાં સંસ્કૃતિ કુંજ, અને સંસ્કૃતિ કુંજની પાછળ ચિમનભાઈ પટેલ. કયા નામથી ઓળખાય? નર્મદા ઘાટ. હવે દાવ અહીંયા એવું થશે કે નર્મદા ઘાટ નામ તો આપ્યો પણ નદી કઈ છે? સાબરમતી. આણંદ. ના, નિફ્ટ ની કોઈ જરૂર નથી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન. અને શું આવશે? ફેશન ડિઝાઇનિંગ ની જ છે ને નિફ્ટ તો. ચલો, આણંદ. હે હીરા, હીરાભાઈ નું પોસ્ટિંગ છે ભાઈ અહીંયા. પાછું ક્યાં? અહીંયા પહેલું પોસ્ટિંગ હીરાભાઈ નું હજી આવ્યું નથી, આવશે.
બરાબર. તો આણંદ જો, આણંદ કયા કયા જિલ્લા સાથે સરહદ ધરાવે? તો કે અમદાવાદ, ખેડા, વડોદરા, ભરૂચ. હવે તો ખંભાત નોખા થઈ ગયો, કોપાલાની ખાડી આવી ગઈ. ત્યાં લુણેજ માં કઈક ભણશું. શું ભણશું? થઈ ગઈ પેન રિપેર? હજી નથી થઈ. પેન રિપેર થઈ જાય પછી આપણે ભણત એમ. લુણેજ માં શું આવશે? હા હા. ધર્મજ માં શું આવશે? તમાકુ રિસર્ચ સેન્ટર આવશે. શું આવશે? તમાકુ રિસર્ચ સ્ટેશન. બરાબર. અહીંયા અમૂલ ડેરી છે, એશિયાનું સૌથી મોટું કોઓપરેટિવ સંગઠન. બરાબર. ચાલો પ્રાથમિક માહિતી જોઈએ તો સ્થાપના 2 ઓક્ટોબર 1997 ના રોજ થઈ. સ્થાપના 2 ઓક્ટોબર 1997 ના રોજ થઈ. મુખ્ય મથક આણંદ. 8 તાલુકા છે. કેટલા? 8. કયા કયા? તો આણંદ પોતે, સોજિત્રા, તારાપુર, ખંભાત, પેટલાદ, બોરસદ, ઉમરેઠ અને અંકલાવ. જાતિ પ્રમાણ જુઓ તો કેટલું છે? 925 છે. અને વસ્તી ગીતતા 653. દૂધ અને વિદ્યાની નગરી એટલે આણંદ. આણંદની સ્થાપના કોને કરી? તો કે આણંદ શહેરની સ્થાપના 9મી સદીમાં આનંદગીરી ગોસાઈ દ્વારા કરવામાં આવી. અને આ જિલ્લાનું મુખ્ય મથક પણ કોણ છે? આણંદ પોતે છે. આ જિલ્લાની રચના 2 ઓક્ટોબર 1997 ના રોજ તાત્કાલિક મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાના સમયમાં ખેડા જિલ્લામાંથી કરવામાં આવી. કયા જિલ્લામાંથી? ખેડા જિલ્લામાંથી. અને ખેડા જિલ્લાને આગળ આપણે કયા નામે ઓળખતા? ખેટક. બરાબર. નદીઓની અંદર જુઓ તો 3 નદીઓ છે, સાબરમતી, મહી અને શેઠી નથી, શેઢી છે. બરાબર. કઈ નદી છે? શેઢી નદી. ગુજરાતમાં સૌથી ઓછી નદીઓ છે ક્યાં છે? સૌથી વધારે ક્યાં છે? કચ્છ. કેટલી છે? 97 નદીઓ છે. અને ગુજરાતમાં સૌથી વધારે તળાવ દ્વારા સિંચાઈ ક્યાંથી થાય છે? આણંદ. અને બીજો કયો જિલ્લો છે? ખેડા. યાદ રાખજો. તળાવ દ્વારા ખેતી થતી હોય સૌથી વધારે નહેરો પણ ત્યાં જ હોય, પણ એરિયા નાનો છે એટલે લેન્થ ઓછી હોય. બરાબર. પ્રાદેશિક ઓળખ જુઓ તો કે સાબરમતી નદી વૌઠા પાસે વડગામ ખાતે ખંભાતના અખાતને મળે છે. બરાબર. ક્યાં મળે છે? ખંભાતના અખાતને. ત્યારે એનો મુખ પ્રદેશ કેટલું મોટું થાય? 7 કિલોમીટર જેટલો. કેટલો? 7 કિલોમીટર. અને આ પહોળા વિસ્તારને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે કોપાલાની ખાડી. કોયલાની ખાડી નહીં, કોપાલાની ખાડી. કોની ખાડી? કોપાલાની ખાડી, નોટ એ કોયલાની ખાડી. બરાબર. પછી વોહરાની ખાડી ક્યાં આવેલી છે? તો વોહરાની ખાડી થી માંડી અને ખંભાત સુધી મહી 80 કિલોમીટર. કેટલા? 80 કિલોમીટરના પ્રવાહમાં ભરતીની અસર થવાથી મહી નદીનો પટ પહોળો બન્યો. બરાબર. એટલે આ નદીને આપણે શેની ઉપમા આપીએ છીએ? મહીસાગર. શેની ઉપમા આપીએ? મહીસાગરની. અને આ જે નીચલો ખીણ પ્રદેશ છે જે 80 કિલોમીટરનો પહોળો થયો, એને આપણે શું કહીએ? વહેરાની અથવા વોરાની ખાડી. શું કહીએ? વહેરાની અથવા વોરાની ખાડી. સાબરમતી નદી છે એ આણંદ અને અમદાવાદ વચ્ચે સરહદ બનાવે છે. કોની કોની વચ્ચે? અમદાવાદ અને આણંદ વચ્ચે સાબરમતી નદી છે એ સરહદ બનાવે છે. એવી રીતે મહી નદી છે એ વડોદરા અને આણંદ વચ્ચે સરહદ બનાવે.
તો આણંદ કઈ બે નદીઓ વચ્ચે આવી ગયું? મહી અને સાબરમતી. સમગ્ર ગુજરાતમાં 10,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામડાઓ ક્યાં આવેલા છે? આણંદમાં આવેલા છે. 10,000 ની વસ્તી ધરાવે છે આણંદના અમુક ગામડા. બાકી છે રિસર્ચ. કચ્છ નહીં આવે, જોવા પડશે. કચ્છમાં વાંઢો વધારે છે ગામડા કરતા. જો ગીરમાં નેસડા હોય, બરાબર, તમે સાબરકાંઠા બાજુ જાઓ તો પરા કહેવાય, બરાબર, 5-7 ઘરોનો સમૂહ એટલે પરો. નીચે સાઉથ ગુજરાતમાં જાઓ તો એને ફળિયા કે, બરાબર, અને અમારા કચ્છમાં એને વાંઢ કહેવાય. શું કહેવાય? તો આ બધા એકબીજાના સામાનાર્થી છે. તો હવે 4-5 વાંઢો ભેગી થઈ અને એક જૂથ પંચાયત બનાવે, અને એક જૂથ પંચાયત એટલે એક ગામ બને, બરાબર. એવું પોસિબલ છે કે 2 ગામ વચ્ચે એક પંચાયત હોઈ શકે? બરાબર. તો એટલે એના અંદર ગામ અને વાંઢ વચ્ચે ફરક કરવો જરૂરી છે. હવે જે ફળિયું, વાંઢ કે પરા સ્ટેબલ ન હોય, બરાબર, મન પડે ત્યારે માઇગ્રેટ થાય, એટલે એની સંખ્યા ગામડાઓમાં ગણાતી નથી. એટલે આપણે હવે જોવું પડશે કે કયા જિલ્લામાં સૌથી વધારે છે. જો કોઈ જોઈ લીધું હોય તો કમેન્ટમાં કરી દો. કોઈને ખ્યાલ છે? કોઈ જોયું જિલ્લાઓમાં કોના ગામડા કયા વધારે છે? કે માહિતી તો મેં આપેલી છે અંદર, પણ મને ટાઈમ નથી મળ્યો જોવાનો. 99% તો કચ્છ જ આવશે, 5,000 ઉપર ગામડા છે. ચાલો, સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો એટલે આણંદ. સૌથી વધુ ગ્રામીણ સાક્ષરતા ધરાવતો જિલ્લો એટલે આણંદ. ગુજરાતમાં સૌપ્રથમ 1958માં લુણેજ પાસેથી, ક્યાંથી? લુણેજ પાસેથી ખંભાતના અખાતમાંથી ખનિજ તેલ અને કુદરતી વાયુ મળ્યા હતા. યાદ કરો, મેં કોઈ કીધું હતું ને લુણેજમાં શું યાદ રાખવાનું? ખનિજ તેલ અને કુદરતી વાયુ. કોયલીમાં આપણે શું યાદ રાખ્યું હતું? રિફાઇનરી. બરાબર. ઉદ્યોગોમાં જુઓ તો જિલ્લામાં સૌથી વધારે તમાકુનું વાવેતર થવાના કારણે બીડી ઉદ્યોગ બીડી અને સિગારેટનો ઉદ્યોગ વિકસ્યો છે, બરાબર. અને ખંભાત, જો ખંભાત, ખંભાતમાં અકીકના પથ્થર પર પોલિશ કરવાનો, અકીકના પથ્થરને પોલિશ કરવાનો ઉદ્યોગ વિકસ્યો છે. 2 ઉદ્યોગો અહીંયા યાદ રાખવાના છે, બીડી અને સિગરેટ, અને અકીકના પથ્થર. એટલે કે અહીંયા ભાઈઓનું કામ થઈ ગયું, અહીંયા બહેનોનું કામ થઈ ગયું. બેલેન્સ, બરાબર. ડેરી જોવા જાવ તો અહીંયા કઈ ડેરી આવેલી છે? અમૂલ. અમૂલનું ફૂલ ફોર્મ આણંદ મિલ્ક ઇન્ડિયન લિમિટેડ. શેનામાં યુનિયન લખ્યું? ઓનલાઈન સર્ચ કરો. એકવાર સર્ચ કરજો તો પાકું. પહેલી વસ્તુ કે લિમિટેડ, આ જાણી જોઈને ભૂલ રહેવા દીધી છે. એક ટર્મ છે પ્રાઇવેટ લિમિટેડ અને એક છે લિમિટેડ. અને જે સંઘ હોય ને એના અંદર કોઈ દિવસ પ્રાઇવેટ લિમિટેડ લાગે જ નહીં, બરાબર. હવે પ્રાઇવેટ લિમિટેડ અને લિમિટેડ કંપની વચ્ચે કેટલો ડિફરન્સ છે? કોણ કહેશે? તાળીઓના ગડગડાટ થી ગપ્પાને વધારી લેશું. હાવ ખોટું. બંનેની ઓનરશિપ પ્રાઇવેટ પાસે જ હોય. પોઈન્ટ નંબર 1, પ્રાઇવેટ લિમિટેડ અને લિમિટેડ કંપની છે એના ટર્નઓવર અને એના લિસ્ટિંગ ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. અમુક ટર્નઓવર વધ્યા પછી એને સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ કરવામાં આવે.
જે કંપની લિસ્ટિંગ થયેલી હોય એને લિમિટેડ કંપની કહેવાય, પણ જે માર્કેટમાં લિસ્ટ થયેલી ના હોય એને પ્રાઇવેટ લિમિટેડ. આ એક બેઝિક તફાવત છે. એવું ને ફરજિયાત એવું નથી કે આવું હોય જ, પણ એક બાયફોર્કેટ કરવા માટેનો પ્રાથમિક તફાવત. બરાબર. તો અહીંયા ખાલી આ ભૂલ રાખવા પાછળનું કારણ એવું છે કે જ્યારે બી યુનિયન આવતું હોય, સંઘ સહકારી શબ્દ આવે, ત્યાં લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ નહીં હોય, એટલે ઈ ઓપ્શન તમારા ઉડી જશે. બરાબર. તો સાચું શું આવશે? આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ કે યુનિયન? બરાબર. લિમિટેડ તો નહીં આવે. શ્યોર? સર્ચ મારો તો. મારી ભૂલ થશે. ચાલો પાછા આવી જઈએ. એવરીબડી પ્લીઝ. હવે કોઈને કઈ કરેક્શન? શ્યોર ને? હજી એક વખત જોઈ લેજો. લિમિટેડ કંપની એને જ કહેવાય જે લિસ્ટેડ હોય. બરાબર. અને આ સહકારી સંઘ છે. તો અમૂલ નામ બનાવવા માટે એમને એના નામમાં કઈ ઘૂસેડ્યું હોય. પણ બેઝિક તફાવત લિમિટેડ અને પ્રાઇવેટ લિમિટેડ ની અંદર ઓલું જ લેશે, લિસ્ટિંગ વાળું. બરાબર. તો એવું ના બેસાડી દેતા કે લિમિટેડ છે એનું મતલબ કે લિસ્ટેડ કંપની હશે. ઓકે. ચલો. વિદ્યુત મથક. કયો વિદ્યુત મથક આવેલો છે અહીંયા? ધુવારણ. ધુવારણ તાપ વિદ્યુત મથક, એટલે કે ધુવારણ થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? ખંભાત તાલુકાના ધુવારણ ગામે આવેલું છે. અને એ ગેસ અને તેલ આધારિત પાવર સ્ટેશન છે. આપણે અહીંયા ગાંધીનગરમાં અને બીજું કયું વણાક બોરી જોયું હતું, એ શેના ઉપર ચાલતું હતું? કોલસા ઉપર. આ શેના ઉપર ચાલે છે? ગેસ ઉપર. અને ધુવારણ તાપ વિદ્યુત મથક છે એ ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે. ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક છે. આ થર્મલ પાવર સ્ટેશન છે એને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના સમયમાં મંજૂરી મળી. અને 65 વળી આપણા પ્રિય મિત્ર બળવંતરાય મહેતાના સમયમાં કાર્યરત થયું. બરાબર. માલિકી. આ પ્લાન્ટની માલિકી ગુજરાત સરકાર હેઠળની ગુજરાત રાજ્ય વીજળી કોર્પોરેશન લિમિટેડ GSECL. બરાબર. આના અંદર બી આપણા સિવિલ એન્જિનિયરોની ભરતી આવે. બરાબર. તમે સરદાર સરોવર ગયા હશો તો RPBS જોવા ગયા હતા ને, ત્યાં બેલેન્સ કરતા હશે બધું. બરાબર. સંશોધન કેન્દ્ર તો કે નેશનલ રિસર્ચ ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ બોરિયાવી ખાતે આવેલું છે. પછી બીજું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એની સ્થાપના ક્યારે કરી આપણે? તો 1965 શું છે? રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ. અને બીડી તમાકુ સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ધર્મજ. આ બહુ બધી વખત પૂછાયેલું છે. બીજા કયા કયા છે? જો શાકભાજી. છીક નથી આવતું. ઘાસચારા અને સંશોધન કેન્દ્ર હવે નહીં આવે. શાકભાજી સંશોધન કેન્દ્ર, ઘાસચારા અને અહીંયા આવે છે.
રાજકોટમાં જઈને એક જ વસ્તુ નથી શીખ્યો, બાકી બધું શીખ્યો. માવો નહીં ખાવાનો, બાકી બધું ખાવાનું. ચાલો, શાકભાજી સંશોધન કેન્દ્ર, બરાબર. બીજું કયું આવ્યું છે? ઘાસચારા સંશોધન કેન્દ્ર. બધું આણંદમાં જ છે. સરદાર પટેલ રિન્યુએબલ એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો વલ્લભ વિદ્યાનગરમાં આવેલી છે. પછી રિપ્રોડક્ટિવ બાયોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આવેલી છે. અને બીજું છે લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન. કયું છે? લાઈવ સ્ટોક રિસર્ચ સ્ટેશન. હજી તો બહુ વાર છે. આણંદ લાઈવ સ્ટોક. લાઈવ સ્ટોક એટલે શું? %80 સાચું છે. બીજા કોઈને લાઈવ સ્ટોક નો મતલબ? એ સ્ટોક મેનેજમેન્ટ કહેવાય. તું જે કેસ ને જેને આપણે દેશી ભાષામાં રજિસ્ટરમાં હવાલો પાડવો કે, પણ આ ઈ નથી. લાઈવ સ્ટોક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ છે કે જે આપણે કેટલ બ્રીડિંગ જે છે ને એના ઉપર રિસર્ચ કરે. અહીંયા દુધાળા પશુઓની વાત થાય છે લાઈવ સ્ટોક ની અંદર. બરાબર. હવે કોઈને ડાઉટ લાઈવ સ્ટોક ની અંદર? ઓકે, ઓનલાઈન ડન. હંસરાજભાઈ ચાલો, ડાઉટ આવે ત્યાં પૂછતો રહેવું. આણંદ, આણંદ લિબરલ છું એનો મતલબ એવું નથી તમે ગમે ત્યાં ગમે કન્વર્ઝેશન કરશો. ગલો પકડીને બારે બી ફેંકી શકો છો. હજી 5 વિષય મારી જોડે ભણવાના છે તમારે. પછી એવું ના થાય કે હું બોલું ને તમારે બધા આવી રીતે સાંભળો. બરાબર. જ્યાં સુધી હું મારી ગરિમા ચૂકતો નથી ને ત્યાં સુધી તમારે નહીં ચૂકવી. બરાબર. રેકોર્ડિંગ બંધ કરીશ, ઓનલાઈન ક્લાસ બંધ કરી, છોકરીઓને બારે કાઢી અને પછી અહીંયા કેવા નાચ કરાવીશ ને બસ સહન નહીં કરી શકો તમે. બે આવડે છે, બોલતાય આવડે છે અને બાર જઈને મારતાય આવડે છે. એટલે કોઈ હવામાં રહેવું નહીં. બરાબર. ખાસ કરીને તું અહીંથી અહીંયા વાતો થાય છે ને, નહીં પોસાય મને. જય તને કહું છું, પાછળથી નાની મોટી કમેન્ટો આવે છે, બંધ કરી દેજે. પાછળથી માવો અને ચૌધરી છેલ્લી વોર્નિંગો. જયારે લિમિટ બારે જશે ત્યારે નામજોગ કહીશ. સિરિયસ થાશો તો પાસ થાશો. બાકી બાપાને ઘરે જો કોઈને જાળવા હોય પૈસા વાળા તો પ્લીઝ અહીંયા ના આવો. મારું કામ થઈ ગયું છે, ફીસ ભરાઈ ગઈ છે, તમારું કામ બાકી છે. થોડોક હસી મજાક થાય એવું વાતાવરણ રાખવું છે. એનો મતલબ એવું નથી કે તમે ગમે એવી કમેન્ટો આગળ આવવા દેશો. નામ જોગ મારે બોલવું પડે એવું ન કરતા. પછી આ લેક્ચર એક્સટેન્ડ થશે ત્યાં સુધી રહેશે. કોઈક હતો કે જેને એવી પડી હતી. બરાબર. ચાલો આવી જાઓ. આણંદને દૂધની રાજધાની અથવા શ્વેત નગરી તરીકે ઓળખવામાં આવે છે. આણંદને દૂધની રાજધાની અથવા તો શ્વેત નગરી તરીકે ઓળખવામાં આવે છે. અને આણંદ ખાતે એશિયાની સૌથી મોટી અમૂલ ડેરી આવેલી છે. કઈ ડેરી આવેલી છે? અમૂલ ડેરી. 26 નવેમ્બર વર્ગીસ કુરિયનનો જન્મદિવસ. અને આ વર્ગીસ કુરિયન છે એ શ્વેત ક્રાંતિના પ્રણેતા છે. કેવી ક્રાંતિ? શ્વેત ક્રાંતિના પ્રણેતા છે. તો રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ 26 નવેમ્બર. 26 નવેમ્બર ને બીજા કોઈ દિવસમાં ઉજવીએ આપણે? બંધારણ દિવસ તરીકે ઉજવીએ? યસ ઓર નો? કાયદા દિવસ તરીકે ઉજવીએ કે બંધારણ દિવસ તરીકે ઉજવીએ કે બે ઉજવીએ? બંને. બરાબર. તો 26 નવેમ્બર છે એ બે જગ્યાએ તમારે યાદ રાખવાની થયું ને તમારા પેપરમાં આવી શકે હમણાં જ ગયું છે. તો બરાબર. એક તો દૂધ દિવસ તરીકે, કાયદા દિવસ તરીકે, બંધારણ દિવસ તરીકે. અહીંયા વર્ગીસ કુરિયન બી યાદ રાખો. શેના માટે? તો કે શ્વેત ક્રાંતિના પ્રણેતા માટે. શ્વેત ક્રાંતિ કોને રિલેટેડ છે? તો ઇકોનોમિક્સ નું ક્વેશ્ચન થઈ ગયું. શેના માટે છે? દૂધ ઉત્પાદન માટે. બરાબર. અહીં સુધી કોઈને કઈ ડાઉટ?
1942 માં હિન્દ છોડો ચળવળ દરમિયાન આણંદ તાલુકાના આડસ ગામે, કયા ગામે? આળસ ગામે ગોળીબારમાં 5 વિદ્યાર્થીઓ શહીદ થયા હતા અને એની યાદમાં સ્મૃતિ સ્તંભ બનાવવામાં આવ્યું છે. કેવું સ્તંભ? સ્મૃતિ સ્તંભ. આપણે સ્મૃતિ વન ભુજમાં ભણ્યા, બરાબર. શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરની સ્થાપનામાં ઇજનેર આપણા ભાઈલાલ કાકા, બરાબર. આ ઈજ કાકા છે જેને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે વીજળીનું સરળતાથી ડિસ્પ્યુટ સોલ્વ કરાવડાવ્યું. ઈજ કાકા છે, બરાબર. ભાઈલાલ કાકા અને ભીખાભાઈ શિક્ષણવિદ કોણ? ભીખાભાઈ. આ બંને જણે થઈને વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરી. ઓકે, તો વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કોને કરી? તો કે ભાઈલાલ કાકા નામના એક ઇજનેર હતા અને એક ભીખાભાઈ કરીને એક શિક્ષણવિદ હતા. એ બંને ભેગા થઈને અહીંયા વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરી. આણંદના વાંસદામાં તુવેર દાળનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. વાસદ કે વાસદા? ઓકે, જાગતા રહેજો. વાસદા, બરાબર. શ્યોર ને? ઓકે. વાસદ એટલે ઓલું આવે ને, એસવીઆઈટી. ના કરું ને કાનો માતર. ઓકે, તો વાસદમાં સૌથી વધારે તુવેર દાળ થાય છે. વર્ષ 2014 માં સમગ્ર ભારતમાં દૂધ માટેનું સૌપ્રથમ એટીએમ ક્યાં શરૂ થયું દૂધ માટેનું? તો આણંદમાં. તો હેલ્થ એટીએમ આપણે ભણ્યા હતા ભાવનગર, બરાબર. 67 માં વન મહોત્સવ દરમિયાન વહેરાની ખાડી પાસે આપણે કયું વન બનાવ્યું? મહીસાગર વન. કયું વન બનાવ્યું? મહીસાગર વન. ખંભાત, એસટીઆઈ નો પૂછાયેલો ક્વેશ્ચન જોઈ લેજો. ખંભાતનું જૂનું નામ સ્તંભતીર્થ અથવા સ્તંભપુર છે. શું છે? સ્તંભતીર્થ અથવા સ્તંભપુર છે. ખંભાતને દુનિયાના વસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. જૂના જમાનામાં ખંભાત ખાતેથી વસ્ત્ર વેપારની આપ-લે બહુ વધારે પુષ્કળ પ્રમાણમાં થતી. અહીંથી રેશમનો કાપડ યુરોપ અને ઈરાનિયન દેશોમાં જતું, એટલા માટે દુનિયાના વસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. ખંભાત એક સમયે ભારતનું સૌથી સમૃદ્ધ બંદર હતું, બરાબર. અને અકીક, જો અકીકનું કોઈકે મને પૂછ્યું હતું, બરાબર. અકીક સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં મળતું એક મહત્વનું ખનિજ છે. ક્યાં આવેલું છે? ખંભાતમાં. અકીક એટલે શું? જે તમારા ઓર્નામેન્ટ્સ હોય એના અંદર કલર કલરના નાના નાના પથ્થર મૂકવામાં આવે ને એને અકીક કહેવાય. શું કહેવાય? જેમ્સ, બરાબર. અને આ અકીક કામ છે એને વર્ષ 2008 માં જીઆઈ ટેગ આપવામાં આવ્યો. વર્ષ 2008 માં અકીક કામ છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યું. હવે જઈએ પેટલાદ. તો પેટલાદમાં શું જોવાનું છે? તો ધર્મજ ખાતે શું આવેલું છે? તમાકુ સંશોધન કેન્દ્ર. ધર્મજ છે એને ચરોતરના પેરિસ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તેના તરીકે ઓળખીએ? ચરોતરના પેરિસ. અને પેટલાદ ખાતે કેળા માટેનું એક્સલન્સ સેન્ટર. મેં તમને કીધું જ્યાં જ્યાં એક્સલન્સ આવે ત્યાં શું હશે? ખાલી પૈસા વેડફાતા હશે. આ કેળા ઉપર રિસર્ચ કરશે હજી કેમ વધારે પાકી શકે, બરાબર. પણ ખેડૂતો શેનાથી પકવશે? કાર્બાઇડ છે. હીરાભાઈ ઉમરેઠ, ઉમરેઠના થાંભલા ખાતે. ક્યાં? થાંભલા ખાતે ગુજરાતની પ્રથમ બુનિયાદી શાળા. ચાલો, બુનિયાદી શાળા કોને શરૂઆત કરી? તો કે બબલભાઈ મહેતાએ. ચૌધરી, બુનિયાદી શાળા એટલે શું? ઉત્તર બુનિયાદી શાળા તરીકે તમારે સાબરકાંઠામાં ઓળખાય.
મેં તમને જયારે ગાંધીજીએ વિદ્યાભવનની સ્થાપના કરી, ગુજરાત વિદ્યાભવનની, ત્યારે સમજાવ્યું હતું બુનિયાદી શાળા, કે જેના અંદર તમારા બેઝિક વ્યવસાયો છે એ એઝ અ વિષય તરીકે વાપરવામાં આવે. તમારા ઘણા એવા મિત્રો હશે કે જેને ખેતી હશે, દહમામાં પશુપાલન હશે, બરાબર, સુથારી કામ હશે, મોચી કામ હશે, 10મા ધોરણનું વિષય, જે તમારે સંસ્કૃત હતું, હિન્દી હતું, એની જગ્યાએ, બરાબર, ઓલી શારીરિક શિક્ષણ હતું એની જગ્યાએ બી હોઈ શકે. જે ભાષા અને એક ચોઈસ વાળું સબ્જેક્ટ આવે ને, એક આ સબ્જેક્ટ લઈ શકે, બરાબર. તો બુનિયાદી શાળા, બુનિયાદી શાળામાં આપણા જે બુનિયાદના પાયાની સ્કિલ્સ છે એ શીખવાડવામાં આવે, બરાબર. પછી બોરસદ, તો બોરસદ તાલુકાના ભાદરણ ગામેથી, ક્યાંથી? ભાદરણ ગામેથી મોહેજો-દડો જેવી સમાનતા ધરાવતી હું મળી આવી છે? ઈંટો. મોહેજો-દડો ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં, બરાબર. પછી અહીંયા બોચાસણ ખાતે શું આવેલું છે? કે સ્વામિનારાયણ જે છે બીએપીએસ સંસ્થા, એનું મુખ્ય મથક, બીએપીએસ સંસ્થાનું મુખ્ય મથક આવેલું છે. સરદાર પટેલ, ઈસવીસન 1923 સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ બોરસદ સત્યાગ્રહ કરવામાં આવ્યું. કયું સત્યાગ્રહ કરવામાં આવ્યું? અને 1930 દાંડી કૂચ સત્યાગ્રહ દરમિયાન બોરસદ તાલુકાના રાસ ગામે, આ ખાસ યાદ રાખજો, રાસ ગામ, કયું ગામ? રાસ ગામથી સરદાર વલ્લભભાઈ પટેલની ધરપકડ દાંડી કૂચ પહેલા જ કરી લેવામાં આવી, કે આને જવા દેવો નથી, બરાબર. તો બે સત્યાગ્રહ સરદાર પટેલના યાદ રાખજો. એક તો બોરસદ સત્યાગ્રહ, બરાબર, એ ક્યાં કરવામાં આવ્યું? બોરસદ એટલે આપણા કયા જિલ્લામાં? આણંદ જિલ્લામાં. અને એક રાસ ગામેથી એમની ધરપકડ થઈ, ક્યારે? દાંડીકૂચ થી પહેલા, 1930. વાવ, તળાવ અને સરોવર. તો એક છે જ્ઞાનવાળી વાવ, ક્યાં આવેલી છે? ખંભાતમાં. એનામાં ડૂબકી મારી આવો એટલે જ્ઞાન મળી જાય, બરાબર. નારેશ્વર વાવ આવેલું છે ખંભાતમાં. પછી લોટિયા તળાવ, લોટિયા જ નામ છે ને, જોજો, બરાબર. લોટિયા તળાવ આવેલું છે, મોગરી તળાવ આવેલું છે, રામનાથ કુંડ આવેલું છે, બરાબર. એના કરતા ઇમ્પોર્ટન્ટ અહીંયા છે રજની પારેખ આર્ટ્સ કોલેજમાં આવેલું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ. કયું? રજની પારેખ આર્ટ્સ કોલેજની અંદર આવેલું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ. અને બીજું કયું મ્યુઝિયમ આવેલું છે? તો સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ. યુનિવર્સિટીઓ કઈ કઈ યુનિવર્સિટી છે? તો કે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, બીજી છે ચરોતર યુનિવર્સિટી, ત્રીજી છે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, અને ચોથી છે ઈરમા ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ. કઈ છે? ઈરમા. અને પાંચમી છે વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ આણંદ. ઇરિગેશનમાં જે પણ ક્લાસ 2 અથવા સુપર ક્લાસ 3 બનશે એને 4 મોડ્યુલની ટ્રેનિંગ, હરેક અઠવાડિયાની 4 અઠવાડિયાની ટ્રેનિંગ એ વાલ્મી ખાતે લેવી પડશે. એના વગર પ્રોબેશન પૂરું થશે નહીં. ચાલો, કાલે સવારે મળીએ. જો અક્ષય સર નું લેક્ચર નહીં હોય તો સવારના વહેલા, અને અક્ષય સર નું લેક્ચર હશે તો રાબેતા મુજબ